બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે પ્રોજેક્ટનું કિચન્સ બનાવીએ છીએ. એના માટે 5 કલરના થ્રેડ જોઈએ છે આપણે. યલો, વ્હાઇટ, ડાર્ક બ્રાઉન યા તો બ્લેક, બ્લુ એન્ડ ઓરેન્જ કલર જોઈએ છે. સગલા થ્રેડ પ્લીસના યુઝ કીધા છે. કાંટો છે 1.75 mm 0 નંબરનો અને થોડુંશું ભરવા માટે સ્ટફ લીધું છે. સૌથી પહેલાં આપણે હેડ બનાવીશું તો યલો કલર લઈએ છે. મેજિક રિંગ, વન ચેન, 6 ટાઈમ આપણે એસી કરીશું. 1 2 3 4 5 6. પછી થ્રેડ ખેંચી લેવાનું. જે ચેન છે આપણે એના અંદર આપણે 12 કરીશું. 6 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. 1ના અંડર આપણે 2 ટાઈમ એસી કરવાનું તો વધારો થાય છે. 3 4 5 6 7 8 9 10 11 12. થર્ડ રાઉન્ડ આપણે માર્કિંગના જેમ કરીશું યુઝ. હવે થર્ડ રાઉન્ડ સ્ટાર્ટ થયો તો થ્રેડ અને કાંટાના વચ્ચે આપણે આને લઈ આવવાનું. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. સિક્સ ટાઈમ કરીશું 18 એસી થશે. ફોર્થ રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1 ટાઈમ એસી. રિપીટ એમ જ કરીશું. 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1 ટાઈમ એસી. 6 ટાઈમ કરીએ છીએ 24 એસી થશે. ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસી, 1 2 3, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીશું 13 એસી થશે. 6 રાઉન્ડ 1 2 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2 ટાઈમ એસી. 1 એન્ડ નેક્સ્ટમાં 1 2. 6 ટાઈમ કરીશું 36 એસી થશે. 7 8 9 10. 4 રાઉન્ડ આપણે 36 એસીના કમ્પ્લીટ કરીએ છીએ. 11મો રાઉન્ડ 11 એસી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11. 4 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2 ટાઈમ ઇન્ક્રીઝ, 3 ટાઈમ ઇન્ક્રીઝ and our 4th time increase. 6 SC, 1 2 3 4
5 6 4 time increase, 1 time increase, 2 time increase, 3 time increase, 4 time increase, 11 SC, 1 2 3 4 5 6 7 8 10 and 11 એટલું કમ્પ્લીટ થઈ જાય છે. 12 13 14 15 4 રાઉન્ડ આપણે 44 80 ના કમ્પ્લીટ કરવાના છે. 16મો રાઉન્ડ, इलेवन SC, 1 2 3 4 5 6 7 8 9 10 11 4 ટાઈમ ડિક્રીઝ કરીશું. ડિક્રીઝ મીન્સ કે ઘટાડો, 2માંથી 1 કરવાનું ને ઘટાડો કહીએ છીએ. તો 4 ટાઈમ ડિક્રીઝ, 1 ટાઈમ ડિક્રીઝ, સેકન્ડ ટાઈમ ડિક્રીઝ, થર્ડ ટાઈમ ડિક્રીઝ, ફોર્થ ટાઈમ ડિક્રીઝ, 6 SC, 1 2 3 4 5 6 4 time decrease, 1 2 3 4 11 SC કરીશું. ટોટલ આપણા 36 SC થશે. 17મો રાઉન્ડ, 2 SC, 1 2 1 time decrease, પછી 2 SC, 1 and 2 6 ટાઈમ કરીશું. 30 SC થશે. 18મો રાઉન્ડ, 3 SC, 1 2 3 1 time decrease, 6 ટાઈમ કરીશું. 24 SC થશે. 19મો રાઉન્ડ, 1 SC, 1 time decrease, 6 ટાઈમ કરીશું. 18 SC થશે. એટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું હેડ કમ્પ્લીટ થયું. હવે આપણે બોડી સ્ટાર્ટ કરીએ છીએ. તો સાથે કનેક્ટેડ જ છે. એમાં ફર્સ્ટ રાઉન્ડ, 1 time SC, 1 time increase, 1 time SC, 6 ટાઈમ કરીશું. 24 SC થશે. સેકન્ડ રાઉન્ડ,
3 એસી 1 2 3 1 time increase 6 टाइम करीशू 30 एसी थशे 4 5 6 3 राउंड अपने 36 एसी ना कंप्लीट करीशू 7मो राउंड 5 एसी 1 2 3 4 5 1 टाइम इंक्रीज 6 टाइम करीशू 42 एसी थशे 8 9 10 3 राउंड अपने 42 एसी ना कंप्लीट करीशू 11मो राउंड 1 2 3 4 5 एसी 1 टाइम डिक्रीज 6 टाइम करीशू 36 एसी थशे 12मो राउंड 1 2 एसी 1 टाइम डिक्रीज 2 एसी 1 2 6 टाइम करीशू 30 एसी थशे 13मो राउंड 3 एसी 1 टाइम डिक्रीज 6 टाइम करीशू 24 एसी थशे 14मो राउंड 1 एसी 1 टाइम डिक्रीज 1 एसी 6 टाइम करीशू 18 एसी थशे कम्प्लीट थया पछी आपणे थोड़ुं स्टफ भरी लईए छे बराबर अपने हेड अंदर ने थोड़ुं बॉडी में पण अपने स्टफ भरी लेवानुं तो अपने स्टफ भरी लीए छे पछी आगळ कंटिन्यू करीशुं भराई गयुं एना पछी 15मो राउंड 1 टाइम एसी 1 टाइम डिक्रीज 6 टाइम करीशुं 12 एसी थशे पाछो अपने स्टफ भरी लेवानुं छे स्टफ भराया पछी 16मो राउंड 6 टाइम अपने डिक्रीज करीशुं तो 6 एसी थशे आटलुं अपने कम्प्लीट करी लीए छे तो कम्प्लीट थई गयुं ने पछी अपने लॉंग थ्रेड राखी ने पछी क्रोशेनी सुईमां पोरवीने आने स्टीच करी लीए छे स्टीच थई गयुं आपनी बॉडी ने आ वालू हेड ध्यान राखजो ऊपर जे छे हेड छे ने बॉडी छे टू पीस अपने विंग बनावीशुं मैजिक रिंग फर्स्ट राउंड में मैजिक रिंग 5 एसी सेकेंड राउंड में 5 टाइम इंक्रीज करीशुं तो 10 थशे थर्ड राउंड में 4 एसी 1 टाइम इंक्रीज 2 टाइम करीशुं तो 12 थशे 4 एंड 5 2 राउंड अपने 12 एसी ना करवाना 6 राउंड 4 एसी 1 टाइम डिक्रीज 2 टाइम करीशुं तो 10 एसी थशे एना पछी थोड़ुंक स्टफ भरी लेवानुं छे अंदर અને
સેવનમો રાઉન્ડ 5 ટાઈમ ડિક્રીઝ કરીશું તો 580 થશે. પછી થ્રેડ આપણે થોડુંક કટ કરી ને આવી રીતના 2 વિંગ બનાવી લઈએ છે. 2 વિંગ આપણા રેડી થઈ ગયા છે. 2 લેગ બનાવ્યા છે, સ્મોલ લેગ છે, એમાં ઓરેન્જ કલર જોઈએ છે. ફર્સ્ટ રાઉન્ડમાં મેજિક રિંગ 580, સેકન્ડ રાઉન્ડમાં 5 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું તો 1080 થશે. થર્ડ રાઉન્ડમાં 1080 લેવાનું છે ને ફોર્થ રાઉન્ડમાં 380, 1 ટાઈમ ડિક્રીઝ, 2 ટાઈમ કરીશું તો 880 થશે. એ રીતના આપણે લેગ બી કમ્પ્લીટ કરવાના છે. આપણે અહીંયા પહેલે વિંગ અટેચ કરી લઈએ છીએ. ગાલનો શેપ છે જરાક તો અહીંયાથી ફૂગેલો આવશે સાઈડથી. યા ને પછી બરાબર એના સામને જ વિંગ અટેચ કરી લઈએ છીએ. સ્મોલ માઉથ બનાવ્યું છે. મેજિક રિંગ 680, એના પછી 3 ટાઈમ સ્લીપ સ્ટીચ લેવાનું ને 3 ટાઈમ ઇન્ક્રીઝ કરવાનું. ટોટલ આપણા 980 થશે. એટલું કમ્પ્લીટ થયા પછી હેડ બનાવીએ છીએ. એના માટે ફર્સ્ટ રાઉન્ડમાં મેજિક રિંગ 680, સેકન્ડ રાઉન્ડમાં 6 ટાઈમ ઇન્ક્રીઝ, થર્ડ રાઉન્ડમાં 1 ટાઈમ 80, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1880 થશે. ફોર્થ રાઉન્ડમાં 280, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું 2480 થશે. ફિફ્થ રાઉન્ડમાં 380, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું 3080 થશે. સિક્સ રાઉન્ડમાં 280, 1 ટાઈમ ઇન્ક્રીઝ 280, 6 ટાઈમ કરીશું 3680 થશે. 7, 8, 9 3 રાઉન્ડ આપણે 3680ના કમ્પ્લીટ કરવાના છે. 10મો રાઉન્ડ 580, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું 4280 થશે. 11, 12, 13 3 રાઉન્ડ પાછા 4280ના કરવાના અને 14ના અંદર આપણે કલર ચેન્જ કરીને બ્લુ કલરથી 4280 કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એન્ડ 12ના વચ્ચે આપણે માઉથ અટેચ કરીએ છીએ. આ થ્રેડ આપણે પછી નીચે લાવી લેગ જે આપણે બનાવ્યા છે એને પણ આપણે આવી રીતના બેઠા અટેચ કરવાના છે. એકદમ નીચેની સાઈડ પર સ્ટિચ કરી લેવાનું છે એને પણ. એટલું કમ્પ્લીટ થયા પછી આપણે આઈઝ અટેચ કરીએ છીએ. અહીંયા મેં મોતી લીધા છે, મોતી અટેચ કરીએ છીએ. સેકન્ડ મોતી બી સેમ એના જ બરાબર બાજુમાં ચટિત થવું જોઈએ.
એ જ લાઈનમાં આપણે અટેચ કરી લઈએ છીએ। આપ જોઈ શકો છો એના પછી આપણે જે હેડ બનાવી છે એ લગાવી લેવાનું। ને ઉપરથી અગર આપણે સોફ્ટ ટોયઝ માટે યુઝ કરવો હોય તો આપણે આમને એમ રહેવા દેવાનું। અને અગર આપણે કિચન્સ બનાવવું હોય તો એ ઉપરથી વ્હાઇટ કલરના થ્રેડના અંદર આપણે એને સ્ટિચ કરી શકીએ છીએ। તો ઘણું જ બ્યુટીફુલ લાગે છે, આપ જોઈ શકો છો। આપ સગલાને મારો વિડીયો પસંદ है तो प्लीज़ वीडियो लाइक करिए, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ। આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।